ખેડૂત ભાઈઓ, આપણા તલની ઉપજના બજાર ભાવમાં ગયા અઠવાડિયાના છેલ્લા 2 દિવસો એટલે કે શુક્રવાર શનિવારના દિવસો દરમિયાન બજારમાં ભાવોને લઈને થોડો કરંટ આપણને જોવા મળ્યો અને કરંટ જે જોવા મળ્યો એ કરંટ અવશ્ય થોડો નોંધપાત્ર હતો, પણ ત્યાર પછી આ અઠવાડિયાની શરૂઆત થતા ભાવોમાં આપણને ગઈકાલના દિવસે ખાસ કોઈ સળવાટ જોવા નથી મળ્યો અને એ જે સુધારો આપણને મળ્યો કરંટ અને એ સુધારો ખરેખર કેવા કારણોસર આપણને મળ્યો હોઈ શકે અને હવે પછી આ અઠવાડિયાના દિવસો કે આવતા અઠવાડિયાના નજીકના દિવસોમાં એકંદર આપણી તલના બજાર ભાવની સ્થિતિ કેવી રહી શકે એ અંગેની એક સામાન્ય ચર્ચા આજના એપિસોડમાં આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આજના આપણા આ તલ સંબંધિત વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 30 જૂન 2026 અને વાર છે મંગળવાર। આજનો દિવસ મંગળવારનો એટલે કે માર્કેટિંગ યાર્ડોના કામકાજનો આજે બીજો દિવસ અને આપણા તલના ભાવની સ્થિતિ અને ભાવોનું લેવલ આપણે જોઈએ તો ગઈકાલના દિવસે માર્કેટિંગ યાર્ડોમાં એકંદર સામાન્ય રૂપમાં આપણા વેપારો થયા અને સફેદ તલમાં સારામાં સારી ક્વોલિટી જે કાંઈ છે અને જેને આપણે પ્રીમિયમ રેન્જ ક્વોલિટી કહીએ છીએ એ પ્રીમિયમ રેન્જ ક્વોલિટીના બજાર ભાવ એટલે 2525 રૂપિયાથી લઈ અને 2600 રૂપિયા સુધીના, સાથે સાથે આપણી બેસ્ટ રેન્જ ક્વોલિટી એટલે 2200 રૂપિયાથી લઈ અને 2500 રૂપિયા સુધી અને ત્યાર પછી એની નીચેના દરજ્જાઓ જે કાંઈ હોય સામાન્ય ક્વોલિટી, થોડી નબળી ક્વોલિટી, તો એના એ પ્રમાણે ભાવ હોય સફેદ તલમાં। સામે કાળા તલની આપણે વાત કરીએ તો કાળા તલમાં ભાવોની શરૂઆત થાય છે લગભગ 2500-2600 રૂપિયા 20 કિલોના ભાવથી અને ઉપરમાં પહોંચી રહી છે 3700-3750 રૂપિયા સુધી। આ સ્થિતિ ગઈકાલની પણ હતી અને ગયા આખા અઠવાડિયાની પણ હતી કાળા તલમાં। પણ આપણા સફેદ તલમાં ગઈકાલના દિવસે ભાવોનું લેવલ આપણે જે જોયું એ પ્રમાણે એટલે કે લગભગ 2525 થી 2600 રૂપિયા સુધીના વેપારો થયા હોય તો આ જે વેપારો અને આ જે ભાવ છે એ ભાવ ગયા અઠવાડિયાના શરૂઆતના 3-4 દિવસ દરમિયાન આપણા સફેદ તલના જે ભાવો હતા એ ભાવોની સરખામણીએ એક કરંટ અવશ્ય સમજવો જોઈએ। ઠીક પ્રમાણમાં સુધારાના રૂપમાં કરંટ આપણને જોવા મળ્યો અને એ કરંટની શરૂઆત ગયા અઠવાડિયાના છેલ્લા 2 દિવસો દરમિયાન બજારમાં થઈ હતી એટલે કે ગયા અઠવાડિયાના શુક્રવાર શનિવારના દિવસોમાં 2600 કે 2600 રૂપિયાને ક્રોસ કરી ગયા હોય આપણા સફેદ તલના ભાવ આપણી પ્રીમિયમ પ્લસ ક્વોલિટીમાં એવી સ્થિતિ બની હતી અને એ જે સ્થિતિ બની એ સ્થિતિએ આપણને હજી પણ થોડા વિશેષ ભાવમાં સુધારાની અપેક્ષા અવશ્ય જગાડી। પણ ગઈકાલે આ અઠવાડિયાની શરૂઆતમાં આપણે જોયું તો એમાં કોઈ વિશેષ સુધારો ન આવ્યો અને બજાર છેલ્લા અઠવાડિયાના બંધ થતા ભાવોના લેવલે જ ગઈકાલે લગભગ ચાલ્યું। હવે આ પ્રમાણે જે સુધારો આવ્યો એ સુધારો આપણે સામાન્ય રૂપમાં જોઈએ તો અને એની સાથે જોડાયેલા કારણો તરફ નજર નાખીએ તો આપણે પાછળના એપિસોડમાં પણ આ મુદ્દે ચર્ચા કરી હતી કે આંતરરાષ્ટ્રીય બજારોમાં કોઈ પણ જગ્યાએ મોટી માંગ અત્યારે નથી। સામાન્ય રૂપમાં જે કાંઈ વેપારો થતા હોય એ વેપારો થઈ રહ્યા છે। સામે પુરવઠાની સ્થિતિ પણ બહુ મોટી ઘટમાં પણ નથી, બહુ મોટી વધમાં પણ નથી, એટલે એકંદર બજારની જે જરૂરિયાત છે એ પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં પુરવઠો છે અને પુરવઠાના રૂપમાં વેપારો થઈ રહ્યા છે એટલે બહુ સપાટ ભાવોની સ્થિતિએ બજારો ચાલી રહ્યા છે। એટલે આપણે ત્યાં પણ એકંદર એવું રહેશે નજીકના દિવસોમાં વિશેષ રૂપમાં ક્યાંકથી ડિમાન્ડ નીકળે તો આપણા ભાવોમાં થોડો વિશેષ સુધારો બને। પણ આ જે સુધારો આપણને મળ્યો છે એ સુધારો આપણી સ્થાનિક વેપારીઓની ખરીદી તરફની અત્યારના દિવસો દરમિયાનની થોડી નજર વધી છે અને એ જે નજર વધી છે એનું કારણ કદાચ એવું હોઈ શકે કે આપણે ત્યાં ચોમાસું જે રીતે લંબાઈ રહ્યું છે એ લંબાતા જતા ચોમાસા એટલે કે આપણા વાવણીના વરસાદની શરૂઆત મોટા ભાગે જૂન મહિનાની 20, 22 કે 25 તારીખ સુધીમાં થઈ જવી જોઈએ અને કાયમ થઈ જતી હોય છે। એને બદલે અત્યારે જૂન મહિનો આ વર્ષમાં પૂરો થવા આવ્યો છતાં પણ આપણે ત્યાં છૂટક વરસાદ થઈ રહ્યો છે। સાર્વત્રિક વાવણી લાયક વરસાદ આપણા ગુજરાતમાં પણ નથી અને બાકીના જે કોઈ આપણા તલના ઉત્પાદક રાજ્યો હોય ત્યાં પણ સ્થિતિ આવી છે। એટલે બજારને કદાચ એવું લાગી રહ્યું હોય કે
વાવેતર મોડું થાય અને મોડા થતા વાવેતરની અસર આખરે ઉપજ પર પણ થવાની શક્યતાઓ અને સંભાવનાઓના આધારે આપણી જ જરૂરિયાતના આધારે બજારમાં થોડો ઘણો સુધારો અવશ્ય બની શકશે અને એ બનવાના સુધારાની અપેક્ષાએ બજારમાંથી સંગ્રહ માટે ખરીદતા વેપારીઓ તરફથી થોડા ઉત્સાહ સાથે ખરીદીની શરૂઆત થઈ હોય એવું બની શકે, પણ એ જે ઉત્સાહ હોય એ ઉત્સાહ એટલે એકંદર આવનારા સમયની ભાવના વધારાની અપેક્ષા સાથે જોડાયેલો ઉત્સાહ હોય છે, એટલે એમાં બહુ મોટો ફેરફાર આપણને મળી જાય એવું નથી બનતું. સામાન્ય રૂપમાં થોડી થોડી ખરીદી વધતી જાય અને ધીમે ધીમે ખરીદીનો ઉત્સાહ વધતો જાય એવો માહોલ ચોમાસાની શરૂઆત હજી પણ લંબાતી જાય તો કદાચ બની શકે, પણ ચોમાસાની શરૂઆત ગઈકાલના દિવસે આપણે જોયું તો ઘણા વિસ્તારોમાં વરસાદ થઈ ચૂક્યો છે અને એકાદ બે દિવસમાં આપણા બાકીના જે કાંઈ વિસ્તારો છે એ વિસ્તારોમાંથી પણ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થઈ જઈ શકે છે. એટલે વાવણી લાયક વરસાદ સારા અને પૂરતા પ્રમાણમાં જો થઈ જાય તો આપણી અત્યારની સિઝનની વાવેતર અંગેની જે કાંઈ દુવિધાઓ હોય એ દુવિધાઓ ઉપર પૂર્ણ વિરામ લાગી જાય અને તેથી હવે પછીનું જે બજાર હોય એ બજાર આપણે ત્યાં વરસાદના આધારે જે કાંઈ વળાંકો લેતું હોય એ પ્રમાણે વળાંકો લેવાની જે કાંઈ શક્યતાઓ સંભાવનાઓ હોય એ પ્રમાણે બજારમાં નાના મોટા ફેરફારો આવતા રહે. 2000 રૂપિયાના 20 કિલોના ભાવથી ઉપરની જે કાંઈ આપણી ખેતીવાડીની પેદાશો હોય આવી પેદાશોમાં 50 રૂપિયા, 75 રૂપિયા, 100, 125 કે 150 રૂપિયાના ભાવોના ફેરફારો 2-3 દિવસ કે 5 દિવસમાં બનતા રહે તો એ બજારની એક સામાન્ય લાક્ષણિકતા ગણાય. ઘટી જાય 50-60 રૂપિયા તો એને આપણે મંદી પણ નહીં કહેવી જોઈએ અને 50, 60 કે 100 રૂપિયા વધી જાય તો એ તેજી પણ નથી હોતી. સામાન્ય રૂપમાં 100 રૂપિયાથી લઈને 200 રૂપિયાના વધઘટના ફેરફારો સાથે બજાર ચાલતું રહેતું હોય છે અને એ જ પ્રમાણે અત્યારના સમયમાં બજાર ચાલે. હજી પણ આગળના નજીકના દિવસોમાં એવું અત્યારે અવશ્ય સ્પષ્ટ થઈ રહ્યું છે, કારણ કે કોઈ પણ જગ્યાએ બહુ મોટી ડિમાન્ડ નથી. આ એક વાત બિલકુલ ક્લિયર છે, એટલે એના આધારે બજારમાં ફેરફારો બને. સાથે સાથે આપણી ચોમાસાની શરૂઆત હવે પછી આજથી થાય સારી રીતે, આવતીકાલથી સારી રીતે થાય તો એના આધારે બજાર નવા રૂપમાં આપણને જોવા મળી શકે, પણ બહુ મોટા ફેરફારની શક્યતાઓ નથી. આપણી પાસેની ઉપજ પર આપણે નિર્ણય જે કાંઈ કરવા માંગતા હોઈએ એ નિર્ણય કરતી વખતે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરવાનો છે. મિત્રો, તો આજના દિવસે આપણી તલની ઉપજ પર વર્તમાન બજાર સ્થિતિ અને નજીકના દિવસોમાં આવેલો ભાવોનો કરંટ અને એ કરંટની સાથે જોડાઈ ગયેલા સંભવિત કારણો અને હવે પછી એ કારણોની ટકી જવાની શક્યતાઓ અને સંભાવનાઓ એટલે કે વાતાવરણ અને ઋતુની અસર, સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પુરવઠો અને ડિમાન્ડની સ્થિતિ, આ સંપૂર્ણ ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.